જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો દાયરો બધા મજામાં? તો અમારે હમણાં હાલે છે રજાના દિવસો. આ લોકોને જે પેશાક કહેવાય છે, પેશાકના દિવસો હાલે રજા. એટલે અમારી કંપની છે એ કન્ટિન્યુ 1 તારીખથી લઈ અને 12 તારીખ સુધી બંધ છે. અને આજે તારીખ થઈ છે 5 એપ્રિલ, બરાબર. અને 2 દિવસ રખડવા ગયો હતો આપણે તેલવી સાઈડ થોડાક મિત્રો જોડે, પણ ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો. અત્યારે જો આ બાઇકવાળા બધા સ્પોર્ટ બાઇક ટૂંકમાં પકડવા નીકળ્યા છે. આ લોકો બધા જો એ પણ જાય છે અને હું પણ મસ્ત મજાને તૈયાર થઈ થયો રીંગાડી અને એકલો જે છે એ એક સિટીમાં નીકળ્યો. એક એવી બ્યુટીફુલ સિટી, એવી બ્યુટીફુલ, એવી એટલે એની વાત જવા દો. એને ત્યાં ગાર્ડન આપ્યું ને જે સિટીમાં, એટલે આખા ઇઝરાયલમાં એવું નહીં હોય એવું ગાર્ડન છે. તો અત્યારે 2 વાગ્યા છે. 12 વાગે ઉઠ્યો તો હું, તો ઉઠી અને નાહી ધોઈ પેટ પૂજા કરી અને તૈયાર થઈ, બેગ ભરી 2-3 બુટોને જોડી, કપડાને જોડી 2-3, અત્યારે નીકળી જાય. તો હાલો આગળ આમના વિડીયો જોતા રહેજો. બહુ શોર્ટ વિડીયો બનાવી, લોંગ નહીં બનાવી, પહેલાંથી કહી દો, એટલે વિડીયોને પૂરો જોજો, એટલે જમાવટ આવશે. ના આવે તો અનસબસ્ક્રાઈબ કરી નાખવાનો. તો 1.5 કલાકની રાઈડ થઈ બસમાં. હવે મારે અહીંયાથી આ હે ને હું જે પૂગ્યો ને એ રવિ અકીબા નામનું ટૂંકમાં સ્ટેશન છે. મતલબ કે જ્યાં સ્ટેશન તમે પાછળ જોઈ શકો ને એવું સ્ટેશન હોય, બરાબર. અને આ જે છે એ ઇલાકો જોઈને એવું લાગે કે જે યહૂદી લોકો જે છે, ટૂંકમાં આના જે રિલિજિયસ લોકો છે યહૂદી, જે સાચા યહૂદી છે, આપણે કેમ જે સાચા હિન્દુ હોય એમ જેમ સાચા યહૂદી છે એ લોકોના ઇલાકામાં અત્યારે ઉતરો, બરાબર. એટલે હવે અહીંયાથી મારે એક બીજી બસ જે છે એ ચેન્જ કરવાની છે. 970 નંબરની બસ અહીંયા જવા માટે છે આપણે, કે જે સિટી જે છે, જે સિટીમાં આપણે જવું છે કે જ્યાં આખા ઇઝરાયલની અંદર સારામાં સારું ગાર્ડન ત્યાં આવેલું છે મારા મત મુજબ, બરાબર. ને અત્યારે અહીંયા બસો પણ બહુ ચાલે છે જો પાછળ. ને અહીંયા મારે હમણાં બસ આવશે એટલે એ બસમાં બેસવાનો છે, પણ કેટલીક રાહ જોવડાવે હવે એ મારે જોવું પડશે, કારણ કે બસમાં બેસીને થોડાક થાકી પણ જઈએ. અને પાછળથી શોપિંગ છે એ પણ સારું છે. શોપિંગ સેન્ટર અત્યારે બંધ છે, બધું કપડાં આ તે બધું મસ્ત મજાનું છે. અને આ બાજુ બિલ્ડિંગ જોઈએ તો કે આજે બને છે નીચે, ખબર નહીં અહીંયા કંઈ દુર્ઘટના બની હોય કે નહીં, એવું લાગે છે કે દુર્ઘટના બની હોવી જોઈએ, કારણ કે બિલ્ડિંગ આમ જોવા જાય ને તો કે નીચે બને છે અને ઉપર બાજુની બિલ્ડિંગ પણ એ પણ બને છે. એટલે આ જે છે બધું જૂનું હતું. હવે બતાડું તમને પાછળનો નજારો. તો અહીંયા જે છે આ રીતના સાયકલ જે છે હવે જોઉં છું આ લોકો જે આ રીતના કપડાં પહેરે છે. અત્યારે જે છે હમણાં મેં મેપની અંદર જોયું છે, મારી બસ છે એ 5 મિનિટ 6 મિનિટ લેટ બતાડે છે. થોડીક લેટ બતાડે કે 5 મિનિટ લેટ, પાછો ટાઈમ જોવું એટલે કે 6 મિનિટ લેટ. અત્યારે જ આ બધી બસો અહીંયા ઊભી હોય, આવું સ્ટેશન છે નાનકડું, આપણી જેમ ઇન્ડિયામાં નવા સ્ટેશન જે રીતના બને છે નાના મોટા ગામડાના, એવી રીતે બને છે. 970 નંબરની બસ જે છે એ મારે બહુ વાર લગાડે છે અત્યારે. અને આ મેં જે બૂટ પહેર્યા છે, આ બૂટ ઇન્ડિયાની અંદર આઈ થિંક 1300-1400 રૂપિયાના કદાચ આવતા હશે મારા મત મુજબ, પણ અહીંયાથી મેં લીધા છે ઇઝરાયલથી. તો આ જે છે ઇન્ડિયાના રૂપિયા પ્રમાણે આમ જોવા જઈએ 4-4.5 હજારના બૂટ પડ્યા છે. આ બૂટ છે ને અહીંયાથી લીધા ઇઝરાયલમાંથી, એટલે આજે 4-4.5 હજાર જેવું પડ્યા છે. તો મારી બસ હજી આવે છે કે નહીં, કેટલીક વાર લગાડે. આ લોકો સાયકલ લઈને તો જાય છે, પણ ખબર નહીં કેટલીક વાર લગાડે. હવે 210 નંબરની બસ અહીંયા આવી છે અને ઓલો ભાઈ સાયકલ જઈએ, આપણે ઇન્ડિયન કોક લાગે છે. અહીંયા બસ ઊભી ગઈ છે. અને એક બીજી વાત કે ઇઝરાયલની અંદર એક આપણે મુસાફરી કરીએ તો મુસાફરી ટાણે આપણે ઇન્ડિયામાં જેમ જ્યાં સ્ટેશન હોય ત્યાં આજુબાજુમાં ગમે ત્યાં આપણે આમ જોવા જાય ને બાથરૂમ હોય, ટોયલેટ હોય,
તો કે છોકરા કે જે છોકરીઓ હોય જેને ટોયલેટ ઓછાને લાગી હોય બરાબર, તો કે એ કરી શકે છે. પણ અહીંયા ઇઝરાયલની અંદર કેવું છે ખબર છે કે જો અહીંયા સ્ટેશન છે તો આ મોસ્ટ ઓફલી આવા સ્ટેશન છે બરાબર. એટલે મોટા સ્ટેશન તો ક્યારેક જ જોવા મળે છે અમુક, બાકી આવા જે સ્ટેશન હોય છે તો અહીંયા આજુબાજુમાં ક્યાંય ટોયલેટ ના હોય, એટલે કે છોકરા અથવા છોકરીઓને વધારે પ્રોબ્લેમ થાય બરાબર. તો કે એ લોકો ક્યાંય ટોયલેટ કરી ના શકે ખુલ્લામાં બરાબર. આપણા ઇન્ડિયામાં છે તો ભાઈ આ બાબત છે એ બહુ સારામાં સારી છે કે ભાઈ ગમે ત્યાં ટોયલેટ તો હોય, મતલબ કે આપણે ઓછાને ટોયલેટ લાગે આટલા તો એ કરી શકીએ. પણ અહીંયા આજુબાજુમાં ક્યાંય ટોયલેટ બહુ ઓછા જોવા મળે છે બરાબર. કારણ કે આવા અનુભવ છે એ મારી ઉપર બહુ થઈ ગયા છે. એટલે મુસાફરી ટાણે જે આપણે પાણી પીવું અથવા કે કોઈ છોડા કે પીવી તો એ થોડીક આપણા ધ્યાન રાખવું પડે આમાં બરાબર. કારણ કે મુસાફરી લોંગ ટાઈમની હોય, ટૂંકમાં 1-2 કલાકની હોય તો સોસાની ટોયલેટ લાગે તો એ આપણે વધારે ઓલું થાય. તો એવું છે આમાં. બસ મારી બસ નથી આવી હજી, હવે મારી બસ છે એ આવવી જોઈએ બરાબર. પછી 190 નંબરની બસો તો મળે જ જાય છે, પણ બહુ ધ્યાન પણ રાખવું પડે બસનો. કારણ કે અહીંયા કોઈ બોલે નહીં, આપણે ખાલી બસમાં નંબર હોય એ બસમાં બેસી જવાના નંબર પ્રમાણે. એટલે 970 નંબરની મારે બસ પકડવાની છે. તો ઊભી અને 25-30 મિનિટ તો થઈ ગઈ છે અહીંયા. આઈ થિંક 25-30 મિનિટ નહીં પણ 20 મિનિટ, હાલો 20 અડધી કલાક નથી થઈ, 20 મિનિટ રાખીએ બરાબર. તો આ પ્રોબ્લેમ છે એ ઇઝરાયલની અંદર બહુ જોવા જડે છે. કારણ કે મારો અનુભવ છે વર્ષથી છે અને આવો તો મને 2-3 વાર થયું છે. મતલબ કે ક્યાંક ટોયલેટ કે આપણે કર્યું છે, મતલબ કે ચોખ્ખી ભાષામાં કહે કે આપણે ભાઈ પેશાબ લાગ્યું હોય તો એ બહુ વહેમો પડે આમાં મુસાફરી કરવામાં. તો ખુલ્લે આમ તો આપણે કરી ના શકીએ આમાં, કારણ કે આપણે પણ બીક હોય કે ભાઈ અહીંયા જે સિટી છે ખરાબ, કોઈ પણ ઓલું કરી લઈએ આમાં, હિંમત કરી જઈએ. પણ હિંમતમાં ક્યારે આમાં તકલીફ થઈ જાય તો એવું છે. હજી બસની રાહ જોઈએ કેટલીક વાર લાગે બરાબર. મુસાફરી હજી મારે 2 કલાક થઈ જાય મુસાફરી કરતાં, 2-3 કલાક આમને આમ છે. તો જોઈએ અનુભવો આપણા આમને આમ. અને આ વિડીયો જે છે એ પણ હું ઇન્સ્ટાગ્રામની અંદર પણ મૂકી બરાબર. કારણ કે દેખાતી વાત છે ભાઈ, એમાં કોઈ શરમની વાત છે નહીં. તો અત્યારે સિગ્નલ ટૂંકમાં આજે ટ્રાફિક બહુ છે અને સિગ્નલના કારણે મારી બસ છે એ બહુ લેટ થઈ છે. એટલે હું ચાલી અને લગભગ 1.5-2 કિલોમીટર ચાલી અને બીજા સ્ટેશન ઉપર આવ્યો બરાબર. તો એ સ્ટેશન ઉપર હવે રાહ જોઉં છું કે કેટલીક વાર લગાડે છે બસ. મતલબ કે 1-1.5 કલાક તો થઈ ગઈ હવે ઊભીને. પછી કંટાળ આવે ઊભી, કારણ કે આપણે એમ લાગે કે બસો બંધ થઈ જશે. તો અત્યારે જો પાછળ જોઈ શકો છો, હમણાં જે લોકેશન હતું એ બીજું લોકેશન હતું અને આ પણ છે એ મોટી બિલ્ડિંગો તમે જોઈ શકો છો. તો અત્યારે અહીંયા આવીને ઊભો, સ્ટેશન છે ત્યાં પાછળ જોઈ શકો તમે, સ્ટેશને આવીને ઊભો બરાબર. 1.5 કલાક મારી બસ લેટ થઈ છે, કારણ કે અહીંયા ટ્રાફિક પણ ફૂલ છે એવું બતાડે છે. તો હવે હું ટાણે પૂગું કંઈ નહીં એ હવે જોવાનું રહ્યું બરાબર. કેવી બાકાજી કી બોલે છે આમાં ખબર પડે બસ લેટ થાય એટલે. તો ભૂખતા મારે બહુ હજી કલાક થઈ ગઈ છે. માનો ને કે 2 વાગે નીકળ્યો લગભગ, અત્યારે 5 થવા આવ્યા ને. હજી તો હજી તો બહુ દૂર છું, પણ ખેતીવાડી લાવ્યો એટલે વચમાં હતો. વિડીયો ઉતારું છું અત્યારે. આ રીતના ખેતી કરે છે અહીંયા પણ. તો આ અહીંયા જે સિટી છે હજી મારે એક બસ બદલાવાની છે. તો બહુ લોંગ રૂટ થઈ ગયો એટલે કે
શરીર ખરેખર થાકી જાય છે. આ પહેલી ફેરે નહીં પણ કેટલી આ લગભગ મેં ના પહેલાં મેં એક અલાટની મુસાફરી કરેલી છે, પણ આજે જે છે એ આ બસની વાટ જોઈ અને બહુ અત્યારે સાંજ પડવા આવી છે, મતલબ કે 7 વાગ્યા છે અત્યારે, અને એક બસ બદલાવાની છે અને 30 મિનિટમાં મને એ બસ પહોંચાડી દેશે. બરાબર, તમને આ સિટીનો નજારો બતાડું. સિટી જોઈને તમને ખબર પડી જવી જોઈએ જે ઇઝરાયલમાં છે એ, અને બાકી તો હું નામ કહી દઈશ તો મજા નહીં આવે પાછું. તો મસ્ત મજાનું સિટી છે, ક્લીન સિટી. આ જે બસ છે એ તેલ યાગ એવું કંઈક છે, એવું કંઈક નામ ના જાય છે. અને નાની મોટી જો મર્સિડીઝની બસ આવેલી છે, બરાબર. અને આવું સ્ટેશન હોય છે, પણ એ આજુબાજુમાં ક્યાંય છે ટોયલેટ જોવા નહીં મળે તમને, ડસ્ટબિન જોવા મળશે, કારણ કે ક્લીન સિટી રાખે એટલે, બરાબર. ને અત્યારે જે છે અહીંયા હું પહોંચ્યો પણ ઠંડી બહુ લાગે છે, સ્વેટર પણ નથી લઈ આવ્યો. ઠંડીનો માહોલ છે, વાદળ પણ લાલ થઈ ગયા છે, લાલ ઘોર. તો અત્યારે વાગી ચૂક્યા છે, નથી દેખાતો ટાઈમ બરાબર, તમને દેખાય છે? ઓકે, 7:38. અને આ સિટીમાં હું અત્યારે પહોંચ્યો. અત્યારે વિચાર કરો, આઈ થિંક હું 1 વાગે નહીં પણ હા 1:30 વાગે નીકળ્યો હશે, 1:30, તો 7:30 વાગ્યા છે. 2:30, 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 5 કલાક જેવી રૂટ થઈ ગયો છે આપણે અત્યારે. ને હવે જે છે મારા મિત્રને રૂમે જઈશું, બરાબર. અને ટ્રીપ થોડીક લાંબી થઈ ગઈ છે, બરાબર, એટલે વિડીયો પણ લાંબો થઈ જશે. પણ અત્યારે હું જે છે એ મારા મિત્રને ઘરે જઈશ અને જમી અને સૂઈ જઈશ, કારણ કે એ લોકો પણ વાંચો ને મને પણ ભૂખ લાગી, ખોટું કહેવું. તો જે ગાર્ડનનો જે સિટી છે, જે ગાર્ડન છે, એનો વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટ બીજો જે વિડીયો આવવાનો જ છે. તો આ વિડીયો કારણ કે એમાં જો હું ભેગો કરી તો લોંગ થઈ જશે, બરાબર. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. હાલો મળીએ. રામ રામ, જય વસરાજ, જય હિન્દ.